આજ તો આપણી ગાડીનું બીજી વાર એક્સિડન્ટ થયું ને એક ભાઈને તો લાગી ગઈ. મારી ગાડીને નવરાવી ધોવરાવીને મારે જવાનું હતું માલ લેવા, મતલબ કે કપડાનો માલ લેવા. હાથ માથે વાળ ફેરવીને દાઢીને તાણીને જોયું ને તો એક મશીન દેખાણું. આ મશીન કેવાનું હોય એ તો ખબર નથી, પણ ભાઈએ એક મસાલો કાઢ્યો, પછી ખબર પડી કે ફાકી ઘોરવાનું મશીન છે. સવાર થઈ ગયું ને આંખોમાંથી ચેપડા કાઢ્યા. ચેપડા કાઢતા જોઈને મારા ભાઈબંધ છોકરીની જેમ વાળ હલાવતા જોઈને મને પીછી કરવાનું મન થયું, એટલે હું બ્રશ કરવા માંડ્યો. બ્રશ કરીને હવાના પોરમાં ધાણાદાર ખાધી. આ ધાણાદારનો સ્વાદ ગમી ગયો એટલે મેં મારા ભાઈબંધ પાસેથી જબરજસ્તી ધાણાદારનો ઉઠો ભરી લીધો. આને કહેવાય ધાણાદાર બૂચ મારી. ધાણાદાર ખાઈને પાણી ખારું લાગ્યું એટલે મેં બોટલ ખીચામાં મારી. ખીચામાં બૂચ મારેલું પાણી મને કહે કે તમે ખાવા બેહો તો હું તમારી તરફ બુજાવું. પછી હું દાઢી ખેંચીને ખાવા બેહી ગઈ. ખાધા પછી જબરું બિલ આવ્યું એટલે મારા ભાઈબંધે મુખવાસના બુકડા ભરીને વસૂલ કર્યું. પછી હું મારા કલેજા મેન્સવેર નો માલ લઈ લીધો. કપડાનો બહુ બધો નવીન કલેક્શન આવી ગયા આપણા મારા કલેજા મેન્સવેર માં. કપડાનું કલેક્શન કેવું આવ્યું એ જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ માં કલેજા મેન્સવેર સર્ચ મારી લેજો. બાકી તો દુકાને રૂબરૂ આવી જાય. માલ લઈને નીકળ્યા એટલે એક કાંડ થઈ ગયું. મારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. આ ભાઈને થોડુંક લાગ્યું એટલે એની સારવાર કરાવીને એક્સિડન્ટ કઈ રીતના થયું એ જોવું હોય તો YouTube માં સુમી ચાવડા 01 સર્ચ મારી લેજો. અને કપડા લેવા હોય તો મારા કલેજા મેન્સવેર માં જામ ખંભાળિયામાં આવી જાજો.